નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકાસાગર વિદ્યાભવનમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં પાઠ 19 મહાકવિ કાલિદાસ. વિદ્યાર્થી મિત્રો, મહાકવિ કાલિદાસ એટલે કે આપણા મહાકવિ શાસ્ત્રીય કવિ છે કાલિદાસજી, એમના વિશે આજનો આપણો આખો પાઠ સમજવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ સમજતા પહેલાં એટલે કે એમના જીવન ચરિત્ર વિશે સમજતા પહેલાં આપણે આપણા પાઠના લેખકનો થોડો ટૂંકમાં પરિચય સમજી લઈએ. નરપત બારહટ, જેમને ટૂંકમાં હળવેચા કહીને પણ બોલાવવામાં આવે છે. રાજસ્થાની સંસ્કૃતિ કે શોધ કરતા નરપત બારહટ હળવેચાને MA B.Ed की ઉપાધિ પ્રાપ્ત की है. એટલે કે રાજસ્થાની સંસ્કૃતિના આપણા જે શોધકર્તા છે કોણ, તો કે નરપત બારહટ, જેને હળવેચા કહીને પણ બોલાવવામાં આવે છે. તેઓએ MA B.Ed સુધીની ઉપાધિ એટલે કે ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. જય નારાયણ વિશ્વવિદ્યાલય જોધપુર સે વે સંલગ્ન હે. એટલે કે એને જય નારાયણ વિશ્વવિદ્યાલય જોધપુરથી એમણે MA B.Ed ની ઉપાધિ પ્રાપ્ત કરેલી છે, ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. ઉનકી વિશેષ રુચિ કાજ લેખન में है. એટલે કે એમની વધારે રુચિ શેમાં છે, તો કે લેખનમાં એટલે કે કાગળોમાં જે લેખન કરે એમાં છે. વે સંસ્કૃતિ કે પ્રવાહો और પ્રવાહો को समझने में यत्नशील है. એટલે કે એ સંસ્કૃતિના પ્રવાહો અથવા તો એ પ્રવાહોને સમજવા માટે તે કેવા છે, યત્નશીલ એટલે કે શક્તિશાળી છે. મહાપુરુષો કો નમન કરતે હુએ આપને લિખા હે. એટલે કે મહાપુરુષોને નમન કરતી વખતે કરતા તમે શું લખેલું છે, તો કે जिन्होंने देश सेवा की खातिर अपना घर परिवार छोड़कर ऐशो आराम त्याग कर भूखे प्यासों नंगे पांव रहकर देश को गुलामी की जंजीरों से मुक्त कराने के लिए सर्वस्व कुर्बान किया है, वे वंदनीय है. એટલે કે જેણે દેશ સેવાની માટે શું કર્યું છે, તો કે પોતાનું ઘર પરિવાર છોડીને એશો આરામની જિંદગી ત્યાગીને ભૂખ્યા પ્યાસા રહીને નંગા પાવ એટલે કે પગમાં કંઈ પણ ચપ્પલ કે કંઈ પણ પહેર્યા વગર જેમણે દેશની ગુલામી કરી છે અને આપણા દેશને જંજીરોથી કેવા કર્યા છે, મુક્ત કર્યા છે, એ બધા જ લોકોને સર્વસ્વ કુરબાન કર્યું છે એટલે કે પોતાની જાતને કુરબાન કરી દીધી છે, તેવા લોકોને હું વંદન કરું છું. મહાપુરુષો કી જીવનિયા આપકી પ્રસિદ્ધ કૃતિ હે. એટલે કે મહાપુરુષની જીવન વિશે જે તમે કહાનીઓ લખેલી છે એ વધારે પ્રસિદ્ધ કૃતિ છે. इस संग्रह में कुल 60 प्रसिद्ध महापुरुष का जीवन चरित्र अंकित है. એટલે કે આ મહાપુરુષો કી જીવનીયા જે પુસ્તક છે, જે કૃતિ લખેલી છે, એમાં 60 જેટલા પ્રસિદ્ધ મહાપુરુષોના જીવન ચરિત્ર લખેલા છે, અંકિત કરેલા છે એટલે કે લખેલા છે. प्रस्तुत जीवनी महाकवि कालिदास में कालिदास के जन्म और परिचय का एवं उनकी प्रसिद्ध साहित्यिक रचनाओं का विवरण है. એટલે કે પ્રસ્તુત જીવની એટલે કે આપણને આ મહાકવિ કાલિદાસ વિશે જેટલું પણ લખેલું છે, એટલે કે આ આખા પાઠમાં એમનો જન્મ ક્યારે થયો, એમના પરિચય વિશે વાત કરેલી છે અને એમને જેટલી પણ સાહિત્યિક રચનાઓ લખેલી છે એમના વિશે પણ વાત કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા પાઠનો થોડો ટૂંકમાં પરિચય સમજીએ कि इस कृति से यह संदेश मिलता है कि किसी बच्चे को बुद्धू मूर्ख मानना नहीं चाहिए, क्योंकि वह मौका मिलते ही हीरे की तरह चमक सकता है. શું કહે છે કે આપણે આ મહાકવિ કાલિદાસના જીવન વિશે જે પાઠ લખેલો છે, જે જીવન વિશે જેટલી પણ કહાનીઓ આમાં લખેલી છે, એના પરથી આપણે એક વસ્તુ એટલે કે એક સંદેશ લેવા જેવી વાત છે, એક બોધ લેવા જેવી વાત છે કે ક્યારેય કોઈ પણ બાળકને મૂર્ખ ન સમજવું જોઈએ. એટલે કે એને જ્યારે પણ ક્યોંકિ વહ મોકા મિલતે હી એટલે કે એને જ્યારે પણ મોકો મળે, જ્યારે પણ સમય મળે ત્યારે એ હીરાની જેમ ચમકીને બતાવે છે. એટલે મહાકવિ કાલિદાસના જીવન પરથી આપણે એ બોધ લેવાનો છે કે ક્યારેય કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ બાળક હોય તો કોઈને પણ મૂર્ખ ન સમજવા, બુદ્ધુ ન સમજવા. કેમ કે જ્યારે પણ એને સમય મળે અથવા તો જ્યારે એને મોકો મળે ત્યારે એ હીરાની જેમ આપણને ચમકીને બતાવતા હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ તરફ આગળ વધીએ. कालिदास को हम मात्र संस्कृत के महाकवि के रूप में जानते हैं. કાલિદાસ એટલે કે આ જે મહાકવિ કાલિદાસ છે એને ખાલી આપણે માત્ર સંસ્કૃતના મહાકવિના રૂપમાં જ જાણીએ છીએ એટલે કે ઓળખીએ છીએ.
स्वयं महाकवि कालिदास ने अपने विषय में कुछ नहीं लिखा है। स्वयं એટલે કે ખુદ મહાકવિ કાલિદાસે એના વિષયમાં એના જીવનને आधारित એણે કંઈ પણ વસ્તુ લખેલી નથી। हर्षचरित के शुरू में कवि बाण ने कालिदास का उल्लेख किया है। એટલે કે હર્ષચરિત નામના જે કવિ છે એ કવિ બાણ એણે શું કર્યું છે તો કે કાલિદાસના નામનો ઉલ્લેખ કરેલો છે। इससे पता चलता है कि कालिदास बाण से पहले हुए हैं। એટલે કે આના પરથી આપણને એમ ખબર પડે કે મહાકવિ કાલિદાસનો જન્મ મહાકવિ જે બાણ છે એની પહેલા થયેલો છે। એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે મહાકવિ કાલિદાસના જીવન વિશે ક્યારે એમનો જન્મ થયો છે, ક્યારે એમનું મૃત્યુ થયું છે એવું કંઈ નિશ્ચિત લખેલું નથી। એટલે એમ કહે છે કે આપણે એમ માની શકીએ કે મહાકવિ કાલિદાસનો જન્મ મહાકવિ બાણથી શું થયેલો છે, પહેલા થયેલો છે। एक स्थान पर स्वयं कालिदास ने अपने अभिभावक के रूप में विक्रम नाम का उल्लेख किया है। એટલે કે એક સ્થાન પર એટલે કે એક સ્થળ પર स्वयं પોતે કાલિદાસે એક રૂપમાં વિક્રમ નામનો શું કરેલો છે, ઉલ્લેખ કરેલો છે। वह कौन सा विक्रम है इस बात का अभी पूरी तरह से पता नहीं चला है। એટલે હવે એમ કહે છે કે આપણને એ વાત નથી ખબર પડી કે અત્યાર સુધીમાં આ જે વિક્રમ સંવંત, ખબર છે ને તમને વિદ્યાર્થી મિત્રો કે જે વિક્રમ સંવંત શબ્દ વપરાય છે એ હજુ સુધી ખબર નથી પડી કે જે આ વિક્રમ શબ્દ કોના પરથી આધારિત રાખીને આ શબ્દ લખવામાં આવ્યો છે। એટલે કે એના વિશેથી આપણને પૂરી જાણકારી નથી મળી। फिर भी उन्हीं राजा विक्रमादित्य और राजा भोज का समकालीन मानकर कितनी ही कथाओं का नायक बनाया गया है। એટલે કે તો પણ રાજા વિક્રમાદિત્ય અને રાજા ભોજ આ બંને વ્યક્તિએ સમકાલીન માનીને એટલે કે એની કથાઓમાં હજી પણ નાયક તરીકે કોણ છે, મહાકવિ કાલિદાસ છે અને એ લોકોના રાજ્યમાં વિક્રમ સંવંત તરીકેના શબ્દો वापरवामा आवे छे। विभिन्न भाषाओं में पहेलियों और लोक कथाओं में उनकी विद्वता, कविता और चमत्कारिक प्रसंगों का वर्णन मिलता है। એટલે કે આમણે જે વિભિન્ન ભાષાઓ, જેટલી અલગ અલગ ભાષાઓમાં પહેલી અને લોકકથાઓ લખેલી છે એમાં વિદ્વતા, કવિતા અને એકદમ ચમત્કારિક પ્રસંગો જ વર્ણવાયેલા છે। વર્ણન મિલતા है એટલે કે એમાં લખાયેલા છે, વર્ણવાયેલા છે। જન્મ ઓર પરિચય। હવે આપણે મહાકવિ કાલિદાસનો જન્મ અને એમનો જે પરિચય છે એ આપણે અહીંયા સમજવાનું છે। कुछ विद्वानों ने कालिदास का जन्म 365 ईस्वी सन तथा निधन 445 ईस्वी सन माना है। એટલે કે આમાંથી કેટલાક વિદ્વાનોને એવું લાગે છે કે કાલિદાસનો જન્મ 365 ઈસ્વી સનમાં થયેલો છે, એ સાલમાં થયેલો છે અથવા તો 445ની સાલમાં થયેલો છે। महाकवि कालिदास के जन्म स्थान के बारे में ठीक ठीक पता नहीं चला है। એટલે કે મહાકવિ કાલિદાસના જન્મ વિશે કયા સ્થળે જન્મ થયેલો છે એ પણ આપણને ખબર નથી પડી। कुछ विद्वानों ने उनका जन्म स्थान उज्जैनी એટલે કે વર્તમાન उज्जैन माना है, जो सही लगता है क्योंकि मेघदूत में स्वयं कवि ने उज्जैनी को विशेष दर्शनीय कहा है। શું કહે છે કે કોઈક વિદ્વાનોનું એવું માનવું છે, એટલે કે કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે એમનો જન્મ સ્થળ ક્યાં છે, ઉજ્જૈન એટલે કે વર્તમાનમાં જે આપણે ઉજ્જૈન કહીએ છીએ ત્યાં એમનો જન્મ થયેલો છે એવું લાગે છે। જો સહી લગતા હે એટલે કે એ આપણને સાચું પણ લાગે છે। क्योंकि मेघदूत में स्वयं कवि ने उज्जैनी को विशेष दर्शनीय कहा है और लंबा रास्ता पड़ने पर भी उधर से जाने के लिए बादल से अनुरोध किया है। એટલે કે क्योंकि એમણે મેઘદૂત નામનું જે એમણે લખેલું છે, જે કથા સાહિત્ય એમણે લખેલું છે એમણે સ્વયં કવિએ કીધેલું છે, મહાકવિ કાલિદાસે કીધેલું છે કે ઉજ્જૈનીનો વિશેષ એટલે કે એમાં વધારે પડતું ઉજ્જૈનનું જ લખવામાં આવેલું છે અને જ્યારે રસ્તો લાંબો પડતો હતો ત્યારે ત્યાંથી નીકળવા માટે બાદલને એટલે કે વાદળને શું કરવામાં આવ્યો છે, અનુરોધ એટલે કે આગ્રહ પણ કરવામાં આવેલો છે। उज्जैनी में उन दिनों राजा विक्रमादित्य का राज्य था। એટલે કે ઉજ્જૈનીમાં એટલે કે ઉજ્જૈનમાં એ દિવસોમાં કોનું રાજ્ય હતું તો કે રાજા વિક્રમાદિત્યનું રાજ્ય હતું। वहाँ की प्रजा सब प्रकार से सुखी थी એટલે કે ત્યાંની પ્રજા બધી જ પ્રકારથી સુખી હતી। साहित्य और कला की उन्नति चरम सीमा पर पहुंची थी।
એટલે કે સાહિત્ય અને કળાની ઉન્નતિ ચરમસીમા પર, એટલે કે એની સારી એવી સીમા એમણે પકડી લીધી હતી. એટલે કે સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં રાજા વિક્રમાદિત્યનું રાજ્ય કેવું હતું? ખૂબ આગળ હતું. રાજા વિક્રમાદિત્યને અપને નામ સે ही વિક્રમ સંવંત ચલાયા था. એટલે કે રાજા વિક્રમાદિત્યએ એના નામથી જ તે શું ચલાવ્યું હતું? વિક્રમ સંવંત ચલાવ્યું હતું. સમય સમય પર उन्होंने सोने के जो सिक्के चलवाए थे उनसे उनके राज्यकाल का ठीक ठीक पता चलता है. એટલે કે સમય સમય પર જે વિક્રમાદિત્યએ જે પૈસા બદલ્યા હતા, જે સિક્કા અલગ અલગ ચલાવ્યા હતા, એના રાજ્યકાળ પરથી આપણને એવું લાગે છે કે જે આપણા મહાકવિ કાલિદાસ છે એમનો જન્મ વિક્રમાદિત્યના રાજ્યમાં જ થયેલો છે. विक्रमादित्य के शासनकाल में जितना वैभव देश में था, जितनी साहित्य तथा कला की उन्नति हुई उतनी कभी नहीं हुई. શું કહે છે હવે? કે વિક્રમાદિત્યના શાસનકાળ દરમિયાન જેટલો વૈભવ એટલે કે જેટલો પૈસો હતો અને જેટલું સાહિત્ય અને કળાની ઉન્નતિ થઈ હતી ઉતની કભી નહીં હુઈ. એટલે એમ કહે છે કે રાજા વિક્રમાદિત્યનું જ્યારે રાજ્ય હતું ત્યારે ખૂબ અઢળક પૈસા પણ હતા, સારો એવો વૈભવ પણ હતો અને સાહિત્ય અને કળાની ઉન્નતિ પણ સારી રીતે થતી હતી. પરંતુ એ ઉતની કભી નહીં હુઈ, પણ હવે જે આટલી જેટલી થવી જોઈએ એટલી હવે ઉન્નતિ થતી નથી. એક સે बढ़कर एक कवि साहित्यकार और वैज्ञानिक इस युग में उत्पन्न हुए. એટલે કે એકથી આગળ પડીને એક, એટલે કે એકથી વધીને એક કવિ, સાહિત્યકાર અને વિજ્ઞાન એટલા ત્યાં એ રાજ્યમાં ઉત્પન્ન થયેલા હતા જેટલા ક્યારેય નથી થયા. રાજા વિક્રમાદિત્ય સ્વયં સાહિત્ય और संगीत के अच्छे जानकार थे. એટલે કે રાજા વિક્રમાદિત્ય ખુદ પોતે સાહિત્ય અને સંગીતના સારા એવા જાણકાર હતા. संस्कृत भाषा की उन्नति भी इस काल में ही अधिक हुई. એટલે કે સંસ્કૃત ભાષાની ઉન્નતિ એટલે કે સંસ્કૃત ભાષા જો કોઈ વધારે જાણવા લાગ્યું હોય તો તેના રાજ્યના જ લોકો તરફથી જ વધારે જાણવામાં આવતી હતી આ સંસ્કૃત ભાષા. अपने पूर्व जीवन में बुद्धू माने जाने वाले कालिदास विक्रमादित्य के दरबारी कवियों में सर्वश्रेष्ठ थे. એટલે કે પહેલાના જમાનામાં બુદ્ધુ જો વધારે કોઈને બુદ્ધુ માણસ માનવામાં આવે તો એ કોણ હતું? કવિ કાલિદાસ હતા. અને વિક્રમાદિત્યના દરબારમાં જો બધા જ કવિઓમાંથી જો કોઈ કવિ શ્રેષ્ઠ હોય તો એ કોણ હતું? મહાકવિ કાલિદાસ હતા. कालिदास के अतिरिक्त 8 और कवि भी दरबार में थे जो नवरत्न कहलाते थे. એટલે કે કાલિદાસના અતિરિક્ત 8 એવા કવિઓ બેઠેલા હતા જે નવરત્ન તરીકે ઓળખાતા હતા. એટલે કે 8 કવિઓ અને 9માં કોણ? મહાકવિ કાલિદાસ. આ બધા થઈને નવરત્ન તરીકે ઓળખાતા હતા. कालिदास के विषय में कहा जाता है कि वे युवावस्था तक निरक्षर थे. એટલે કે કાલિદાસના વિષયમાં આપણે એવું કહી શકીએ કે કાલિદાસ કેવા હતા? યુવાવસ્થામાં કેવા હતા? નિરક્ષર એટલે કે ભણેલા ન હતા, ઓછું ભણેલા હતા. जिस डाल पर बैठते थे उसे ही काटते थे. એટલે કે એ જે ડાળી પર બેસતા એ ડાળીને જ તેઓ કાપતા હતા. निरक्षर होने पर भी वह इतने विद्वान और महाकवि किस तरह बन गए इसकी भी एक बड़ी विचित्र और रोचक कहानी है. એટલે કે નિરક્ષર ભણેલા ન હોવા છતાં પણ સારા એવા વિદ્વાન અને મહાકવિ કઈ રીતે બની ગયા આ પાછળની કહાની પણ એક ખૂબ મોટી વિચિત્ર અને રોચક કહાની છે. એટલે કે વિચારવા જેવી કહાની છે. ઉન દિનો શારદાનંદ નામ કે એક રાજા થે. એટલે કે એ દિવસોમાં શારદાનંદ નામના એક રાજા હતા. ઉનકી એક ગુણવતી ઓર વિદ્વાન પુત્રી થી. એટલે કે તેમની એક ગુણવતી અને વિદ્વાન એટલે કે ખૂબ સારું ભણેલી પુત્રી હતી. जिसका नाम विद्योतमा था. એટલે કે જેનું નામ વિદ્યોતમા હતું. वह बहुत सुंदर और रूपवती भी थी. એટલે કે તે ખૂબ જ સુંદર રૂપવતી એટલે કે ખૂબ સારી પણ દેખાતી હતી. उसके रूप गुण और ज्ञान की प्रशंसा दूर दूर के देशों तक फैली हुई थी. એટલે કે એના ગુણ, રૂપ અને જ્ઞાનની પ્રશંસા એટલે કે દૂર દૂરના દેશો સુધી ફેલાયેલી હતી. એટલે કે લોકો એને જાણતા હતા. विद्योतमा को अपने रूप गुण और ज्ञान का बड़ा घमंड था. એટલે કે વિદ્યોતમાને એની જે જ્ઞાન છે, રૂપ છે, ગુણ છે એની પાસે એ બધાનું એને ખૂબ જ ઘમંડ હતું કે આ બધી વસ્તુ તો મારી પાસે જ છે, બીજું કોઈ સ્ત્રી પાસે નથી, એવો એને ખૂબ ઘમંડ હતો. अपने विवाह के संबंध में उसने एक घोषणा कर रखी थी. એટલે કે એના વિવાહના સંબંધમાં એણે એક ઘોષણા કરેલી હતી.
कि जो उसे शास्त्रार्थ में हरा देगा उसी के साथ वह अपना વિવાહ કરેગી। એટલે કે જે કોઈ પણ વ્યક્તિ સામે કોઈ પણ પુરુષ હશે એની સાથે જે પરણવા માટે આવ્યો હશે એ જો એને શાસ્ત્રાર્થમાં એટલે કે શાસ્ત્રમાં હરાવી દેશે તો તે એની સાથે શું કરી લેશે? વિવાહ એટલે કે લગ્ન કરી લેશે। उसकी इस घोषणा की जानकारी जैसे जैसे पास पड़ोस के देशों तक पहुंच गई એટલે કે જેવી જ રીતે આ ઘોષણાની જાણકારી મળવા લાગી બધા જ ગામડાઓમાં, તેવી જ રીતે આજુબાજુના પાસ પડોશ એટલે કે આજુબાજુના જેટલા પણ દેશો હતા ત્યાં આ બધી જ જાણકારી ફેલાઈ ગઈ હતી। वहाँ वहाँ के विद्वान तथा पंडित विद्योत्तमा के शास्त्रार्थ करने के लिए आने लगे। એટલે કે જેવી જ રીતે આ જાણકારી બધા લોકોને મળવા લાગી તેવી જ રીતે બધા જ ત્યાંના જે તે દેશના વિદ્વાનો અને પંડિતો વિદ્યોત્તમાની સામે શાસ્ત્રાર્થ કરવા માટે આવી ગયા હતા। लेकिन विद्वान या पंडितों की बड़ी ग्लानि का अनुभव हो रहा था। लेकिन આપણને વિદ્વાન અને પંડિતોની બડી જ્ઞાની એટલે કે ખૂબ જ આપણને દુઃખ થાય એવો અનુભવ થઈ રહ્યો હતો। और वे इसका बदला लेने का उपाय सोचने लगे थे। એટલે આ બધા વિદ્વાનો અને પંડિતો શું કરતા હતા? વિદ્યોત્તમાની સામે હારી જતા હતા એટલે એ વાતનું એ લોકોને વધારે દુઃખ થવાની સાથે એની સાથે બદલો લેવાની ભાવના પણ તેઓ લોકો उपायों सोचवा लाग्या था, विचारवा लाग्या था। विद्वानों और पंडितों ने मिलकर तय किया कि विद्योत्तमा का विवाह किसी मूर्ख से करवा दिया जाए तो इसका घमंड तूट जाएगा। શું કહે છે કે વિદ્વાનો અને પંડિતોએ મળીને શું નક્કી કર્યું? તો કે વિદ્યોત્તમાના લગ્ન કોઈ એવી મૂર્ખ વ્યક્તિ સાથે કરી દઈએ તો એનો ઘમંડ તૂટી જાય और वे अपने अपमान का बदला भी ले सकेंगे। એટલે કે આ પરથી તેઓને જેનું અપમાન કરેલું છે તેનો બદલો પણ તે લોકો લઈ શકશે। એટલે નક્કી કરે છે બધા વિદ્વાનો અને પંડિતો ભેગા થાય છે કે આપણે આ વાતનો બદલો તો લેવો જ જોઈએ અને બદલો લેવા માટે તે લોકો નક્કી કરે છે કે આપણે આ વિદ્યોત્તમાના લગ્ન કોઈ મૂર્ખ વ્યક્તિ સાથે કરી દઈએ। अतः अब वे ऐसे एक मूर्ख की तलाश में रहने लगे। એટલે કે આ પછી તેઓ એક મૂર્ખની તલાશ એટલે કે શોધ કરવા લાગ્યા। संयोग से उन्हें एक दिन ऐसा ही मूर्ख युवक मिल गया। એટલે કે સંયોગથી નસીબથી જોઈએ તો તે દિવસે તેઓને એને જેવો જોતો હતો એવો જ એક મૂર્ખ વ્યક્તિ મળી જાય છે। वह पेड़ की जिस डाल पर बैठा था उसे ही काट रहा था। એટલે કે એટલો મૂર્ખ વ્યક્તિ હતો કે તે જે ડાળી પર બેઠો હતો તે જ ડાળીને કાપી રહ્યો હતો। पंडितों तथा विद्वानों को लगा कि इससे बड़ा मूर्ख और कौन होगा। એટલે કે પંડિતો અને વિદ્વાનોને એવું લાગે છે કે આનાથી મોટો મૂર્ખ માણસ આ દુનિયામાં કોઈ નથી એમ વિચારીને સવાલ કરે છે। इसलिए पंडितों ने उसे पेड़ से नीचे उतारा और समझा बुझा कर एक सुंदर राजकुमारी से उसका विवाह करा देने की बात कहकर तथा लालच देकर अपने साथ चलने को राजी किया। એટલે પંડિતો પેલા મૂર્ખ વ્યક્તિને કોને તો કે મહાકવિ કાલિદાસને નીચે ઉતારે છે અને એને સમજાવે છે કે તારા લગ્ન અમે કોની સાથે તો એક સુંદર રાજકુમારી સાથે કરાવવાના છીએ। उसका विवाह करा देने की बात कहकर એટલે કે એના તારા લગ્ન અમે કોની સાથે તો કે એક સુંદર રાજકુમારી સાથે લગ્ન કરાવી દેશું તથા લાલચ દેકર अपने साथ चलने को राजी किया તથા એને લાલચ પણ આપીને શું કરે છે એની સાથે चालवा माटे राजी पण करी ले छे। पंडितों ने उस मूर्ख युवक को यह बात अच्छी तरह समझा दी कि वह वहाँ कुछ नहीं बोलेगा। શું કહે છે? પરંતુ પંડિતોએ એક વાત સારી રીતે સમજાવી દીધી। કોને તો કે આ એક મૂર્ખ યુવકને, કોને તો કે મહાકવિ કાલિદાસને એક વાત સારી રીતે સમજાવી દે છે કે વહાં કુછ નહીં બોલેગા ઓર ગુરગા બના રહેગા। એટલે કે ત્યાં તારે જઈને કાંઈ પણ બોલવાનું નથી, મૂંગું બેસી રહેવાનું છે। ગુંગા એટલે કે તારે મૂંગું બેસી રહેવાનું છે, તારે કોઈ પણ પ્રકારની ત્યાં તારે વાતચીત કરવાની નથી, તારે તારું મોઢું બંધ રાખવાનું છે। નહીં તો ઉસકા વિવાહ નહીં હોગા। શું કહે છે કે જો તું ત્યાં બોલીશ તો તારા ત્યાં લગ્ન નહીં થાય, એટલે તારે કંઈ બોલવાનું નથી। वह मूर्ख युवक बड़ा खुश हुआ। એટલે કે તે મૂર્ખ વ્યક્તિ વધારે ખુશ થઈ ગયો કે મારે તો ત્યાં કંઈ બોલવાનું જ નથી, જે બોલશે એ કોણ બોલશે? આ પંડિતોને જ બોલવાનું છે। उसने पंडितों की बात मान ली और उनके द्वारा दिए गए अच्छे अच्छे कपड़े पहन लिए।
એટલે કે આ પંડિતોની વાત માનીને શું કરે છે, જે પંડિતોએ કપડાં આપ્યા એ સારા સારા કપડાં પહેરીને ત્યાં જઈને ઊભો રહી જાય છે। पंडित उसे विद्योत्तमा के पास शास्त्रार्थ के लिए ले गए, એટલે કે પંડિત કોની પાસે લઈ જાય છે, વિદ્યોત્તમાની પાસે લઈ જાય છે। શું કરવા માટે, તો કે શાસ્ત્રાર્થ એટલે કે શાસ્ત્ર સંબંધી ચર્ચા કરવા માટે તેને ત્યાં લઈ જાય છે। મહાકવિ કાલિદાસને સારા એવા કપડાં પહેરાવે છે અને વિદ્યોત્તમાની સામે ઊભો રાખી દે છે।